ગઈકાલે રવિવારે 7મી સપ્ટેમ્બરે ખગ્રાસ ચંદ્રગ્રહણ હતું। આ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં જોઈ શકાશે એવું જાહેર કરવામાં આવ્યું હતું। જે અનુસંધાને જામનગરમાં ખગોળ પ્રેમી સંસ્થાઓ દ્વારા પ્રદર્શન મેદાન ખાતે નગરજનો ટેલિસ્કોપ મારફતે ચંદ્રગ્રહણ નિહાળી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ જામનગર ખગોળ મંડળ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ અને રંગતાલી ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। પરંતુ જામનગરના ખગોળ પ્રેમી અને જાણકાર કિરીટ શાહના જણાવ્યા પ્રમાણે ગઈકાલે રવિવારે વાદળિયું વાતાવરણ હોવાને કારણે ચંદ્રગ્રહણ સ્પષ્ટ રીતે જોઈ શકવામાં અવરોધ ઊભો થયો હતો। આથી ટેલિસ્કોપની મદદથી અને યુટ્યુબની મદદથી સ્ક્રીન પર ચંદ્રગ્રહણ જોવા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। આશરે 150-200 જેટલા ખગોળ પ્રેમી નગરજનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ચંદ્રગ્રહણ નિહાળવાની તક ઝડપી હતી। આ સમગ્ર આયોજન અંગે કિરીટભાઈ શાહે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ। જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ। અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ। લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ। દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹269। એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે। બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન। સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર। સંપર્ક 96 243 33 355। પાપા લુઈસ પિઝા, એકવાર આવશો તો વારંવાર આવશો। જામનગર શહેરની અંદર છેલ્લા 50 વર્ષથી આ ખગોળની પ્રવૃત્તિ ખગોળ મંડળ જામનગર સાથે કરીએ છીએ। આજે MD મહેતા સાયન્સ સેન્ટર ધ્રોલ અને ખગોળ મંડળના અને રંગતાલી ગ્રુપના ઉપક્રમે જામનગરની જનતાને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધામાંથી દૂર થઈ અને ચંદ્રગ્રહણ અચૂક જોવું। આજે ચંદ્રગ્રહણ વાદળિયા વાતાવરણને કારણે આપણે લાઈવ નથી જોઈ શકતા, પરંતુ ટેલિસ્કોપ અને યુટ્યુબ દ્વારા અમને બતાવવાની અમારી કોશિશ રહેશે। પણ સ્ક્રીન ઉપર સરસ મજાનું જે જગ્યાએ લાઈવ બતાય છે ત્યાંનું સ્ક્રીનિંગ કરી અને સ્ક્રીન ઉપર બતાવવાનું અત્યારે ચાલુ છે। અંધશ્રદ્ધામાંથી દૂર થઈ અને આવો અવસર અચૂક માણવો જોઈએ। કાંઈ પણ ખાવું ન ખાવું આ બધી અંધશ્રદ્ધા છે। આ રાશિ ઉપર આ અસર કરશે, આ બધી ખોટી વસ્તુ છે અને ક્યાંય પણ ગણિત સાથે લાગતું વળગતું નથી। જ્યોતિષ અને ખગોળ બંને વસ્તુ જુદી છે। ગ્રહણમાં ચોક્કસ સમય કે 10:55 શરૂ થશે એટલે ચોક્કસ શરૂ થશે, જ્યારે જ્યોતિષની અંદર જો અને તો હોય છે। એટલે અંધશ્રદ્ધાથી દૂર થઈ પબ્લિક વ્યવસ્થિત અને સારી રીતે આ ગ્રહણ માણે, બસ એવો અમારો ધ્યેય છે।